તો કેમ છો મિત્રો, આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંધકાર પછી અજવાળું આવે છે, બરાબર ને? એ જ રીતે આપણે હમણાં જોઈ શકીએ છીએ આ થઈ રહ્યું છે મસ્ત દેશી ચૂલા પર શાક। આપણે દેશી ચૂલા પર શાક દેશી જ કીધું હતું, પણ કોમ્બિનેશનમાં બનાવ્યું છે આપણે। એમાં સ્પેશિયલ આપણે અમૂલનું પનીર લાવ્યા છે। આ પનીર તળીને રેડી છે, પનીર આપણે તળીને રેડી છે। શાહી પનીરનો મસાલો છે ને આપણે બનાવી રહ્યા છીએ તુવેરના દાણામાં પનીર, બરાબર। થોડું આપણે તમને એકવાર ગ્રેવી બતાવી દઈએ તો આ તમે જોઈ શકો છો આપણા ચૂલા પરનું એકદમ દેશી સ્ટાઇલમાં પનીરનું શાક। એકદમ મસાલો એડ કરી દે છે આપણે, ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, પછી ડુંગળી છે, પછી ટામેટાં છે, અને આ છે આપણી મસ્ત લીલી તુવેર। અને આ રીતે મસ્ત ગ્રેવીને હવે થોડીક મસાલો મારી તડકો મારી દીધો છે, પછી આપણે પનીર અંદર એડ કરીશું। આ દેશી એકદમ દેશી મોજ, ફૂલ દેશી મોજ, બરાબર। તો આને ખાવાનું છે શાના સાથે? તો આપણે એકદમ દેશી વસ્તુ સાથે ખાવાનું છે, તો આપણે આજે ખાવાનું છે આપણે આને કહેવાય ચોખાની ચાનકી। આની નીચે સિક્રેટ છે તુવેર છે। શું છે આની નીચે? તુવેર। તમને બતાવીશું આ બાજુ કે આની નીચે છે ને મારો આવે છે, આની નીચે તુવેર છે। આ થોડી દેખાશે, અંદર ગરમ છે હમણાં। તો આની સાથે આપણે જે ખાવાનું છે શાક, મોજ પડી જશે। તો આપણે મળીએ નવા વિડીયોમાં નવી મોજ સાથે। રુચિતને આપો ઇજાજત। વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો। મસ્ત છે એકદમ દેશી મોજ। આ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે। ચાલો તો મને આપો ઇજાજત। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા દેશી અવનવા વ્લોગ લઈને આપણે આવીશું, પણ આપણે સપોર્ટ, સાથ ને સહકાર આપજો। તો ચાલો મિત્રો, નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે મળીએ। એકદમ આ દેશી મોજ છે, આવી મોજ આપણે કરાવતા રહીશું। જય હિન્દ।